નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલની યુટ્યુબની ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 6 ની અંદર આજે આપણે આ વિડીયોની અંદર લેસન 3 ની શરૂઆત કરશું. લેસન 1 અને 2 એ નીતાબેને કરાવી દીધા છે અને લેસન નંબર 3 છે ત્યાંથી હું કરાવીશ. મારો પરિચય આપી દઉં. અમિત સર, અમિત અટિયા, દર્શન દર્શન બંને સ્કૂલ. બરાબર, તો આપણે સમય ન બગાડતા પેજ નંબર ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર આપણે 3 પર છે. લેસન નંબર 3 ઇન ફ્યુચર. શું છે? પાઠનું નામ છે ઇન ફ્યુચર. મીન્સ કે ભવિષ્યમાં. એમાં આપણે એક્ટિવિટી વાળી છે. પહેલા એક્ટિવિટી 1 એક શું કહે છે કે look at this paragraph, look at this photograph. It is the aesthetic scene of Anand Primary School. આ જે ફોટોગ્રાફ આપેલો છે નીચે એના તરફ જુઓ. તે એક ખેલાડીઓની જે ટીમ છે આનંદ પ્રાઇમરી સ્કૂલની તેનો છે. Seating arrangement before the photographer came. ફોટોગ્રાફર આવ્યા એ પહેલાની પોઝિશન છે. આ બેઠા હતા, આ બધા બેઠા છે એ એક પોઝિશન. એકચ્યુઅલી જે ફોટોગ્રાફર હોય ને એને જે પ્રમાણે એને સુટેબલ આવે એ પ્રમાણે પોઝ કરાવે. આપણે જે પ્રમાણે ઊભા રહીએ એ પ્રમાણે નહીં કે બેસવું એ પ્રમાણે નહીં. એને ખ્યાલ હોય કે કઈ પોઝિશનમાં કયો ફોટો સારો દેખાય. બરાબર, કારણ કે આપણને ના જોઈ શકીએ. આપણને જોવા માટે થઈ કાં આપણે મિરરનો ઉપયોગ કરવો પડે અને કાં તો બીજા વ્યક્તિને કહેવું પડે કે હું કેમ દેખાઉં. બરાબર, કારણ કે માથું ઓળેલ છે, પેટ સરખો દેખાય છે. બરાબર, બાકી અમુક ફોટોગ્રાફર એવી રીતના હોય કે એવી રીતના ફોટા પાડી દેવી કે ધડ આવે માથું આવે જ નહીં. તો ફોટો જોઈને મિલી જાય કે કેવો એનો ફોટો આવ્યો. તો આવી રીતના ફોટોગ્રાફર જે છે એ એક્સપર્ટ હોય છે. બરાબર, જોઈએ આપણે કે કઈ ઉપર કોઈ નથી. હા ઉતારો. તો સોરી, પિક્ચર બોલાવતો હતા એટલે નેક્સ્ટ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. હવે આપણે ડાબી બાજુથી જમણી તરફ જોઈએ તો ફ્રન્ટ રો સુનિતા, મિતાલી, પ્રીતિ, અંકિતા. તો ચાલે ગર્લ્સ બેઠી છે. ફર્સ્ટ રો ફ્રન્ટ રો થી ફર્સ્ટ રો માં જોઈએ તો જયરાજ, નિશાંત, મિસ્ટર સાવલિયા, કોચ છે મિસ્ટર સાવલિયા છે તે. પછી મિસિસ દેસાઈ એ પ્રિન્સિપાલ છે, જે સાડી પહેરીને બેઠા છે તે. પછી પરવેઝ એની બાજુમાં છે અને એના પછી છે જોય. હવે બીજી કતારમાં જોઈએ તો સ્ટેન્ડિંગ જે પાછળ ઉભા છે તે કોણ છે? તો કે સલમા, સેજલ અને સરિતા. આપણે આ જે જોવાનું છે ને એ ડાબીથી જમણી બાજુ જોવાનું છે. ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ એટલે કે આ ડાબી બાજુ છે, આથી આ તરફ એટલે કે આ. બરાબર, તમે ફેસ યાદ રાખી લેજો અને નામ યાદ રાખી લેવાના. બરાબર, ચાલો હવે લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. ચાલો હવે આપણે ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન વાંચીએ અને સાંભળીએ. Before the photographer came, Salma, Sejal and Sunita
were in the front row. ફોટોગ્રાફર આવ્યા તે પહેલા સલમા, તેજલ અને સુનિતા છે તે આગળની કતારમાં હતા. જયરાજ and Nishant sat at the left side of Mr. Sarvaiya. Mr. Sarvaiya. સરવૈયા છે. કદાચ ઓલામાં સાવલિયા બોલાઈ ગયું હોય તો. જયરાજ અને નિશાંત છે તે શ્રીમાન સરવૈયાની ડાબી બાજુએ બેઠા છે. સુનિતા and મિતાલી were behind them. સુનિતા અને મિતાલી તેમની પાછળ છે. પ્રિન્સિપાલ મેડમ was in the center. પ્રિન્સિપાલ બાઈ સાહેબ વચ્ચોવચ છે, વચ્ચે છે. Preeti was behind Parvez and Ankita was behind Joy. પરવેશ છે પ્રીતિ છે તે પરવેશની પાછળ છે અને અંકિતા છે તે જોયની પાછળ છે. સલમા and સુનિતા held trophies. સલમા અને સુનિતાએ ટ્રોફીઝ પકડી હતી. The school banner was behind the student. સ્કૂલનું બેનર છે તે વિદ્યાર્થીઓની પાછળ હતું. It was not readable. તે વંચાય એવું નહોતું. હવે એના પછી આપણે સમજીએ તો મિસ જાડેજા is a science teacher of the school. જો સ્કૂલના સાયન્સના શિક્ષક કુમારી જાડેજા છે. She is a good photographer. તેણી એક સારા ફોટોગ્રાફર છે. She is the official photographer of the school. તેણી આ સ્કૂલના ઓફિશિયલ ફોટોગ્રાફર છે, એટલે કે બધા જે કાર્યક્રમ હોય એના ફોટોગ્રાફર છે. She knows the teachers and pupils. તેણી શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ઓળખે છે. She made some changes in the seating arrangement. તેણી બેઠક વ્યવસ્થામાં કેટલાક ફેરફારો કરે છે. તેણીએ બેઠક વ્યવસ્થામાં કેટલાક ફેરફારો કર્યા. Listen and read her instructions. સાંભળો અને વાંચો તેની સૂચનાઓ. જોઈએ આપણે. Let us make the photograph more beautiful. ચાલો આપણે ફોટોગ્રાફને વધારે સુંદર બનાવીએ. શું કહે છે? We need some changes here. આપણે અહીંયા કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. All athletes, please listen to me carefully. બધા જ ખેલાડીઓ પ્લીઝ મને કાળજીપૂર્વક સાંભળો. Boys, please vacate the first row for girls. છોકરાઓ પ્લીઝ જે આગળની કતાર છે તે છોકરીઓ માટે ખાલી કરો. પેલી કતાર છે તે છોકરીઓ માટે ખાલી કરો. જો આ બાજુ બે છોકરા બેસી ગયા બાજુ ઓલા પ્રિન્સિપાલ મેડમની બાજુમાં બે છે અને આ બાજુ આ સરવૈયા સાહેબની બાજુમાં બે છે, એટલે એ બેને ઊભા કર્યા. થેન્ક યુ. તમારો આભાર. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. પ્રીતિ અને મિતાલી તમે તમારા કોચની બાજુમાં બેસી જાઓ. જો હવે તમે પાછળ જોઈ શકો કે જો અહીંયા બે છોકરીઓ આવી ગઈ. છોકરીઓ કોણ છે? પ્રીતિ એન્ડ મિતાલી. ચાલો નેક્સ્ટ. મિસ્ટર સરવૈયા મિસ્ટર સરવૈયા તમારા કોચ મિસ્ટર સરવૈયાની બાજુમાં બેસી જાઓ. વેર ઇઝ મેડમ યોગિની? યોગિની મેડમ ક્યાં છે? હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ
to the right side of principal madam. Hello Yogini, please તમે પ્રિન્સિપાલ મેડમની જમણી બાજુ સ્થાન લઈ લો. તો જો અત્યારે યોગીની બેન છે તે આ પ્રિન્સિપાલ મેડમની જમણી બાજુએ આવી ગયા છે. ઓરેન્જ જે ડ્રેસ પહેરેલો છે એમાં તમે જોઈ શકો, બરાબર. તો અહીંયા આ પ્રિન્સિપાલ મેડમની બાજુમાં. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. બેસી ગયા એટલે જો અંગ્રેજીની અંદર છે ને એ ખાસ યાદ રાખો મિત્રો કે આપણે કોઈ પણ એક નાનું એવું કામ સોંપીએ અને એ આપણું કામ કરી દે એટલે આપણે એનો આભાર માનવાનો હોય છે. જસ્ટ કોકની પાસે કોઈક વસ્તુ માંગી કે પેન માંગી આપણે કે પ્લીઝ ગીવ મી યોર પેન, તો એ આપણને પેન આપે પછી આપણે એને કહેવાનું થેન્ક યુ. શું કામ એને? કારણ કે અંગ્રેજી છે એ શિષ્ટાચાર વાળી ભાષા છે. એકદમ વિવેક દર્શાવે. વિવેક એક આપણને ખાલી આપણે જરાક એવો હાથ અડી જાય કોઈને તોય આપણે તરત જ એને સોરી કહીએ છીએ, માફી માંગીએ છીએ, બરાબર. અને આપણે આમાં એલા કાકા મૂકમાં ગુજરાતીમાં ઊંધા નાખી દે, ઓલી બાજુ ગલગોટીઓ ખવડાવી દે તો ઉભાઈ ના કરે. ચોરી કરવા ચોરી કહેવાની તો વાત જુદી ગઈ, ઉભાઈ ના કરે અને વયા જાય. તો આપણે તુલના કરતો હતા એવું નથી કે હું અહીંયા અંગ્રેજીની જે છે તે વખાણ કરું છું, પણ જે ફેક્ટ છે એ કહું છું કે શિષ્ટાચાર એમાં વધારે છે, બરાબર. કે આપણે કોઈ તરત જ આભાર માનવાનો. તમને ટીચર ભણાવે છે તો ટીચરનું પીરિયડ પૂરું થાય એટલે પણ તમે એની પાસેથી શીખા એટલે તમારે એને થેન્ક યુ કહેવું જોઈએ. આ બધી શિષ્ટાચાર છે. વર્ગમાં હોય તો વધારે પ્રેક્ટિકલ રીતના સમજાવી શકાય. ભૂતકાળના સ્ટુડન્ટ્સને ખબર છે કે કઈ રીતના આપણે એને પ્રેક્ટિસ આપીએ છીએ એ. તો હવે આગળ સમજીએ. Ankita and Sejal, please sit next to your yoga guide. અંકિતા અને સેજલ, તમે પ્લીઝ તમારા યોગા ગાઈડ એટલે કે યોગના માર્ગદર્શક છે એની બાજુમાં બેસી જાઓ. તો અહીંયા તમે જોઈ શકો કે આ બાજુ જે બે છોકરીઓ બેઠી છે એ છે અંકિતા અને સેજલ, બરાબર. અંકિતા અને સેજલ. નેક્સ્ટ, વેરી વેલ, બચરસ. All you four boys, please stand in the second row. 4 છોકરાઓ પ્લીઝ તમે લોકો બીજી કતારમાં ઊભા રહી જાઓ. That's perfect. હવે બરાબર છે. All the athletes of throw them come forward. Sit in the front row. All the athletes of throw team જે છે એના ખેલાડીના બધા જ ખેલાડીઓ છે તે આગળ આવી જાઓ અને પહેલી કતારમાં બેસી જાઓ. સલમા, પ્લીઝ sit in the middle. સલમા, તું વચ્ચે બેસી જા. Quite fine. બહુ સરસ. Okay. Let us put this trophy in the middle of the table. તો ચાલો હવે જે આ ટ્રોફી છે એને આપણે ટેબલની વચ્ચે મૂકી દઈએ. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. જરાક મને આ બેનર સરખું કરી લેવા દો. જે ઓલું પાછળ જો બેનર જે આડી થઈ ગયું છે, જાણ બેનર જે છે એ આમ ક્રોસ થઈ ગયો, ક્રોસ એટલે જો આનું માથું અહીંયા પહોંચી ગયું, બરાબર. તો હરખું કરવું પડે ને, એટલે જો આમાં જો હરખું થઈ ગયું, આ એટલા થઈ ગયું. નેક્સ્ટ, વેરી વેલ, સરસ. નાઉ પ્લીઝ યુ ઓલ વિનર લુક એટ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. હવે
બધા જ વિજેતા છે તે કેમેરા તરફ જુઓ અને એક થોડું સ્મિત આપો. 1 2 3 ક્લિક. જ્યારે પણ આપણે ફોટો પાડવો હોય ત્યારે આપણે સ્માઈલ કરવાનું કહે. બાકી હોગિયા એવું મોટું કરીને ફોટો પાડે તો સામેવાળાને જોવો પણ આપણો ફોટો ન ગમે. એમ આમ ચહેરા એવા ધીમી રાખીને જાણ કે આપણને એમ થાય કે એનો ફોટો આપણે જોયો હોય તો હમણાં ફોટામાંથી બહાર નીકળીને ઝાપટ મારી લે આપણને. એવો ગુસ્સાવાળો ફોટો આપણને જોવો ના ગમે. ફોટો આપણને કોઈનો બીજાનો હોય કે આપણો ફોટો હોય ત્યારે ફોટો જોવો ગમે તો કે જ્યારે એ સ્માઇલ વાળો એમાંથી સ્મિત હોય તો એ ફોટો આપણને જોવો ગમે, બાકી ના ગમે. બાકી આપણને કોઈનો ક્રોધ વાળો ફોટો આપણે જોઈએ આપણને એમ થાય કે આ ફોટો ન જોવો, આ ફોટો ના જોઈએ. ખાલી આપણે જયારે સેલ્ફી લઈએ છીએ, માનો કે આપણે સેલ્ફી લેતા હોય તો આપણે ચેક કરીએ પછી સેલ્ફી લઈને કે જે ફોટા આપણા સારા એવા હોય તે જેમાં સારો આવ્યો હોય એ ફોટાને જ આપણે સ્ટોર કરીએ. બાકીના ફોટા બધા ડિલીટ કરી દઈએ. બરાબર? એ તો તમે પણ કરતા હશો, હું પણ કરું, એટલે એ તો કોમન વસ્તુ છે. બરાબર? ચાલો, તો ખ્યાલ આવી ગયો ફોટોગ્રાફરનો. જો ફોટોગ્રાફર આવી રીતના ગોઠવે સરસ રીતના પછી ફોટો આપે. લુક, હવે સી માં જોઈએ તો લુક એટ ફોટોગ્રાફ કેરફુલી. ફોટોગ્રાફ પર તમે કાળજીપૂર્વક જુઓ. Which photograph shows students as per the instruction of Mr. જાડેજા. તો આ મિસ જાડેજાની સૂચના પ્રમાણે કયો ફોટો જે છે એ દર્શાવે છે, એની સૂચના કયો ફોટો દર્શાવે છે. તો આપણે જોઈએ અહીંયા તમે જુઓ એમાં જોઈએ ને એમાં તો આપણને થોડુંક નથી જાણતું. સમજ્યા? ઓલી જે વચ્ચે છોકરીને બિહાડવાની હતી ને એ તો આમ સાઈડમાં બેસી ગઈ છે પહેલી વેલી કતારમાં. બરાબર? પછી આવલા જો છોકરા જો પાછળ જે ઊભા છે ને એ આમ 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 વચ્ચે વચ્ચે થોડોક વધારે પડતો ગેપ રાખીને ઊભા છે. એમાં લે બરોબર, એટલે જો એને સરખી રીતના ઉભાડ્યા છે. એટલે બી ફોટોગ્રાફ છે ને એ પરફેક્ટ છે. જો તમે જોઈ શકો. પછી અહીંયા પણ જો આ કતારમાં વ્યવસ્થિત આવી ગયું. બધાના ફેસ દેખાવા જોઈએ સરખા સરસ રીતના. એટલે હવે જો આ બધાના ચહેરા ઉપર સ્માઇલ પણ છે એટલે જવાબ આવશે બી. અહીંયા લખી નાખજો બી. બરાબર? ચાલો, હું લખતો નથી એટલે બી. હવે આપણે ડી સમજીએ. ડી તો રાઇટ અબાઉટ કરેક્ટ ફોટોગ્રાફ. ચાલો, સાચા ફોટોગ્રાફ વિશે આપણે લખવાનું છે. ડી તો લેશું આમાં આપણે લેશું ડી. Now all the boys are in the second row. હવે બધા જ છોકરાઓ છે તે બીજી કતારમાં છે. They all are standing. તેઓ બધા ઊભા છે. પછી જુઓ ખાલી જગ્યા is, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા are in the front row. એટલે કે આગલી કતારમાં છે. કોણ હશે પેલી વેલી રોમાં? પેલી રોમાં જોઈ લે કોણ છે. જો કોચની બાજુમાં છે ને કોણ કોણ બેઠું? જે પ્રીતિ અને મિતાલી. બરાબર? પછી યોગા ગાઈડની બાજુમાં કોણ બેઠું છે? તો અંકિતા અને સેજલ.
હવે એના સિવાયની જે ગર્લ્સ છે ને એ આગળની કતારમાં છે. કોણ કોણ છે એ આપણે જોઈ લઈએ. પેલી વેલી જે ફ્રન્ટ રો છે એની અંદર કઈ છોકરીઓ? એક સલમા, બરાબર. બીજી સુનિતા, સલમા, પછી સુનિતા, પછી સેજલ નથી, સરિતા, 3 થઈ. હજી એક છે. હા, 3 ગર્લ આવી ગયો ભાઈ, 3 જ છે. કોણ કોણ છે? સલમા, સરિતા અને સુનિતા. બરાબર છે. ક્રમમાં જોઈએ તો સુનિતા, સલમા, સલમા અને સરિતા. ડી. એમાં અહીંયા જો જે પ્રમાણે ખાલી જગ્યા હશે ને એમાં ઈ પ્રમાણે પૂરી દે, એટલે ધ્યાન રાખજો. સુનિતા, પછી સલમા, જો વચ્ચે છે એ સલમા છે, અને અહીં ત્રીજી કોણ છે તો કે સરિતા. રેડી? હાલો, વેલ ડન. ધે આર. હવે ઈ શું કહે તો કે ભાઈ ઈ તો હવે બેઠા છે, એટલે કે સિટિંગ. શું છે તો કે બેઠી છે. હવે મિસિસ દેસાઈ ઇઝ ધ. હવે મિસિસ શ્રીમતી દેસાઈ શું છે તો એ તો તમને ખબર જ છે ભાઈ કે શું છે. શું છે તો કે પ્રિન્સિપાલ છે, બરાબર. એટલે પ્રિન્સિપાલ એ તો હમણાં તમે કહી દો, હા સામે હોય તો. She is sitting in the. ક્યાં બેઠા તો કે વચ્ચે બેઠા છે, એને ઉભા નથી કર્યા. એટલે કે મિડલમાં બેઠા છે. અહીંયા પણ એને મિડલમાં બેસાડી દીધા છે. અહીંયા પણ જો મિડલમાં, બોર્ડની પણ મિડલમાં. નેક્સ્ટ, કોચ કોણ છે? કોચ ખાલી જગ્યા ઇઝ ધ કોચ. તો અહીંયા આવશે મિસ્ટર સરવૈયા. મિસ્ટર સરવૈયા is the coach. He is sitting the right side of Preeti. તો જો તમે જોઈ શકો કે કઈ સાઈડ બેઠા છે પ્રીતિની, તો કે પ્રીતિની રાઈટ સાઈડમાં બેઠા છે. રાઈટ સાઈડ. પછી ખાલી જગ્યા ઇઝ યોગા ગાઈડ. યોગા ગાઈડ કોણ છે તો એ તો આપણે ખબર જ છે કે યોગીની. તમને યાદ ના રહે ને કે યોગા ગાઈડ કોણ છે, તો જો જેમાં યોગ નામ આવતું હોય ને, યોગ, એ બેન યોગા ગાઈડ છે. આવું યાદ રાખવાનું એટલે તમને આવ સરળતાથી યાદ થઈ જાય છે ને. યોગીની બેન ઇઝ યોગા ગાઈડ. She is sitting to the left side of મિતાલી. તે મિતાલીની ડાબી બાજુએ બેઠા. જો આ બાજુ મિતાલી છે, મિતાલીની ડાબી બાજુએ બેઠા. જો આ બાજુ કઈ થાય તો કે ડાબી થાય, અને આ બાજુ આ જે મિસ્ટર સરવૈયા છે એ જો જમણી બાજુ બેઠા. આ બરોબર. The trophies are in the middle of the table. In the middle of the table. Middle of the table. હવે ખાલી જગ્યા is the photographer. હવે આમાં ફોટોગ્રાફર કોણ છે તો કે મિસ જાડેજા.
મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. શ્રીમતી જાડેજા છે તે ફોટોગ્રાફર છે. રેડી? તો અહીંયા આપણે એક્ટિવિટી 1 છે તે એ પૂર્ણ કરીએ. બરાબર? હવે આપણે એક્ટિવિટી 2 એ સમજીએ. એક્ટિવિટી 2. ચાલો, આ થઈ ગયું. એને આપણે પૂછી નાખીએ. હવે લેશું એક્ટિવિટી 2. There is a science fair at Anand Cluster Research Center today. આજે આણંદમાં ક્લસ્ટર રિસર્ચ સેન્ટર રે વિજ્ઞાન મેળો છે. GCERT reader Mr. Ahir is visiting CRCS. Let us listen to him. GCERT ના રીડર શ્રીમાન આહિર એ સીઆરસી ની મુલાકાત લઈ રહ્યા છે. સીઆરસી નું ફૂલ ફોર્મ થાય ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. બરાબર? નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. નમસ્કાર બધાને, અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડલ. હું ખૂબ જ ખુશ છું કે તમારી સાથે તમારા મોડલ અને પ્રોજેક્ટ, સાયન્સના જે પ્રોજેક્ટ છે એમાં સાથે છે. સોલાર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક, લો કોસ્ટ મેથ ટેકનિક મોડલ્સ એન્ડ Android application for roll call are very interesting. સોર મોબાઈલ ચાર્જર, પછી ખોરાક ને સાચવવા માટેની જે પદ્ધતિઓ છે એના માટે એની ટેકનિક છે, એનો પ્રોજેક્ટ, પછી નીચા દરે જે છે એ મેથ ટીચિંગ મોડલ અને એન્ડ્રોઈડ એપ્લિકેશન છે જે રોલ કોલ માટે છે તે ખૂબ જ રસપ્રદ છે. The students here are very confident. અહીંના જે વિદ્યાર્થી છે તે ખૂબ જ વિશ્વાસુ છે. They answered all questions. તેઓ બધા જ પ્રશ્નોના જવાબ આપે છે. તેઓએ બધા જ પ્રશ્નોનો જવાબ આપ્યા. I was at Bhuj yesterday. હું ગઈકાલે ભુજ હતો. I visited Madhapur and Kukma CRCS. મેં માધાપર અને કુકમાં CRC ની મુલાકાત લીધી. માધાપરમાં I like the project on low rain farming. મને જે ઓછા નીચા વરસાદમાં જે ખેતીનો પ્રોજેક્ટ છે તે ખૂબ જ ગમ્યો. At કુકમાં a cell phone model of voice translator was interesting. કુકમાની અંદર જે છે એ સેલ ફોનમાં અવાજ ને ટ્રાન્સલેટર, અવાજનું જે ટ્રાન્સલેટર છે એ ખૂબ જ રસપ્રદ હતું. રેડી? આ ગઈકાલની વાત હતી. ગઈકાલે ભુજમાં હતા. હવે આપણે જોઈએ તો આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. હું આવતીકાલે વલસાડ ડિસ્ટ્રિક્ટની મુલાકાત લઈશ. I will tell them about your model. હું તેઓને તમારા મોડલ વિશે કહીશ. I will visit the district science center at ધરમપુર. હું ધરમપુરમાં જિલ્લાનું જે વિજ્ઞાનનું મથક છે, કેન્દ્ર છે તેની મુલાકાત લઈશ. ક્લિયર? હવે આપણે બી જે આપણે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તો યસ્ટરડે માં આપણે જોઈએ તો મિસ્ટર આહિર વોઝ એટ ભુજ. યસ્ટરડે ક્યાં હતા? ભુજમાં. બરોબર? આ પેલી ખાલી જગ્યા છે, આ બીજી છે. તો કે હી વિઝિટેડ માધાપર
એન્ડ ઉપમા CRC. હવે આજની વાત કરીએ તો he is at આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર. આનંદ ક્લસ્ટર રિસોર્ટ સેન્ટર. ટુડે તો એમાં છે. પછી છે ચોથું છે the students at Anand CRC are confident. હવે tomorrow નું તો આવતીકાલનું છે he will visit વલસાડ district. વલસાડ district. એના પછી છે ચોથું છઠ્ઠું 1 2 3 4 5 અને 6 he will also visit the district science center. The district science center. છતાં આપણે જોઈ લઈએ એક વખત કે ટુમોરોમાં શું છે તો કે હા વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો આ રાઈટ જ છે. એટલે કદાચ શું છે કે કદાચ ભૂલ થઈ હોય તો સુધરી જાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ આજે એક્ટિવિટી 1 અને 2 અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા એક્ટિવિટી આનાથી આગળની એક્ટિવિટી સાથે મળશું. ત્યાં સુધી તમારો હોમવર્ક આજનું આપી દઉં તો હોમવર્કની અંદર તમારે એક્ટિવિટી 1 અને 2 બંને રફમાં એકવાર લખવાની છે. પછી પાર્ટ 3 ના રીડરના 10 સ્પેલિંગ 5 વખત લખવાના છે. આ તમારું આજનું હોમવર્ક છે. બરાબર. સ્પેલિંગ એ માટે જરૂરી છે કે જેથી કરીને તમે સરળતાથી પાઠ સમજી શકો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.